ફાઉન્ડેશન દ્વારા આજ રોજ જરૂરિયાતમંદ અમરેલી જિલ્લાના કોઈપણ જ્ઞાતિના ટોટલ 140 દીકરા દીકરીઓને 20 લાખ રૂપિયાના સ્કોલરશીપના ચેકના વિતરણના કાર્યક્રમમાં આપણા અમરેલીના આજથી 2 વર્ષ પહેલાં મારો 62મો જન્મદિવસ હતો ત્યારે અમરેલી શહેરમાં મારા મિત્રોએ સૌએ સાથે મળી અને કડવા પટેલ વાડીમાં ભવ્ય રીતે આ જન્મદિવસ ઉજવ્યો હતો. પછી ત્યારે મારી રક્તતુલા પણ કરી હતી અને 100 જેટલી સંસ્થાઓએ સન્માન કરી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં મને એમ થયું કે એવું કાંઈક કરવું છે કે આપણે હયાતીમાં તો આપણે જે યથાશક્તિ વર્ષે 15-17 લાખ રૂપિયા સામાજિક સેવાકીય કાર્યક્રમમાં વાપરતા હોય, પણ આપણી હયાતી બાદ પણ આવા કામ ચાલુ રહે અને ધાર્મિક કે હવે કોઈ જગ્યાએ પૈસા નહીં જ આપતા, માત્ર શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થાય છે, તો શૈક્ષણિક સહાય જિલ્લાને કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરી હોય એને કરવી અને એના માટે મેં પીપી સુચિત્રા ફાઉન્ડેશનની રચના કરવાની વાત કરી હતી અને 1 કરોડ રૂપિયાનું અનુદાન આપવાની વાત કરી હતી. ત્યાર પછી ગયા વર્ષથી અમે આ શરૂ કર્યું. ફાઉન્ડેશનની રચના પણ થઈ ગઈ અને ફંડ પણ આપી દીધું. પછી ગયા વર્ષે 63મા જન્મદિવસે કુબેરભાઈ ડિંડોરના હાથે આપણે આ ચેક વિતરણનો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે મારા મિત્રોને બધાને એવું થયું કે આમાં આપણે પણ જોડાવવું જોઈએ. એટલે લગભગ મારા મિત્રો, મારી સહયોગી સંસ્થાઓ અને ઘણા લોકો આવી જ રીતે હોલમાં ઉપસ્થિત હતા અને તે દિવસે આ સ્ટેજ ઉપરથી લગભગ 1 કરોડ રૂપિયાનો જેવો ફાળો થયો હતો. એટલે હવે અમારું ફંડ આ 2 કરોડ ઉપર પહોંચ્યું છે. એટલે જેમ વધારે થશે એમ વધારે સહાય મળશે. અત્યારે વ્યાજદર તો બેન્કિંગના ઓછા છે, પણ છતાંય